ABI ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના કોલેજ છાપરા વિસ્તારમાં નગરપાલિકાએ આજે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ બંદોબસ્ત વચ્ચે અંદાજે 24 જેટલા કાચા અને પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા। મોડાસાના કોલેજ છાપરા વિસ્તારમાં નગરપાલિકાની ટીમે 2 JCB મશીનની મદદથી અંદાજે 24 જેટલા કાચા અને પાકા રહેણાંક મકાનો દૂર કર્યા હતા। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસનો કાફલો સમગ્ર કામગીરી દરમિયાન સ્થળ પર હાજર રહ્યો હતો। ડિમોલેશનની કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। કાંતિભાઈ નાગજીભાઈ કટારા आगे अनंतपुरी बहुत टाइम થઈ ગયો એને ઉંમર આ થઈ ગઈ ઉંમર સાહેબ થઈ ગઈ થાય બીજો મકાન તોડવા આવ્યા તો શું કહેશો? મકાન તોડવા આવ્યા શું કહેશો? આ મકાન તોડવા આવ્યા શું કહેશો તમે? મકાન તોડવા આવ્યા છીએ એટલે શું કહીએ સાહેબ આપને હાથ પર અમે કઈને બોલી શકીએ અમે કઈને બોલી શકીએ સાહેબ આપની ઈચ્છા એ તો કોઈ મોડાસા કોલેજ છાપરામાં રહીએ છીએ અમે સાહેબ। મારું નામ નીરુબેન જગદીશભાઈ તીરકર। આ લોકો તો 6 ફૂટનો રોડ માંગતા હતા ને હવે 6 ફૂટ અમારા ઘર તોડો છે। અમે બાલ બચ્ચા લઈને કઈ જઈએ? અમે ઇન્દિરા વિકાસના રહીએ છીએ। ઇન્દિરા એમ કહેતી હતી કે જે સરકારી જમીનમાં રહે ને એનું ઘર અને વાવવાની ખેતી તો પછી અમને કેમ નિરાધાર કરો છો? નરેન્દ્ર મોદી મોદી આપો જોઈએ કેમ હમણાં ઘર વગરના કેમ કરો? અમે કઈ જઈએ બાલ બચ્ચા લઈને? અમારે કોઈ સહારો બી નથી। અમારા ઘરવાળા કરતલેની લારી ફેરો મારો છોકરો કલર કામ કરે છે અને આવી રીતે વિચારે સાહેબ ના ચાલે। હું વિનંતી કરું કલેક્ટર સાહેબ ને અને નરેન્દ્રભાઈ મોદી ને બધાને કે મને ગમે ત્યાં આવું કરશો નહીં, મતલબ અમારું કેવું એમ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે મિતેશ પરમાર, અરવલ્લી।